મોંઘી બોટલમાં સસ્તો દારૂ. અમદાવાદમાંથી દારૂની હોમમેડ ફેક્ટરી પકડાઈ, જે એક કપલ ચલાવતું હતું. નવાઈ લાગીને? બુટલેગરોએ પોલીસ અને ગ્રાહકોની આંખમાં ધૂળ નાખવા માટે એક ખતરનાક કિમિયો અપનાવ્યો છે. ઓઢવ પોલીસે આદિનાથનગરની એક સોસાયટીમાં દરોડો પાડીને હોમમેડ દારૂની ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે. અલ્પેશ શાહ અને તેની પત્ની લક્ષ્મીબેન સસ્તો વિદેશી દારૂ ખરીદી લાવતા અને તેને મોંઘી બ્રાન્ડની ખાલી બોટલોમાં ભરીને નકલી સ્ટીકર અને ઢાંકણા લગાવીને ઊંચા ભાવે વેચતા હતા. આ દંપતી સસ્તા દારૂમાં પાણી ઉમેરીને પ્લાસ્ટિકની કોથળીઓ દ્વારા બોટલોમાં ભરતા હોવાનો પણ ખુલાસો થયો છે. પોલીસે દરોડા દરમિયાન 40 વર્ષીય લક્ષ્મીબેનની ધરપકડ કરી છે, જ્યારે તેનો પતિ અલ્પેશ પોલીસને ચકમો આપી નાસી છૂટવામાં સફળ રહ્યો છે. સ્થળ પરથી પોલીસે 2,20,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. એક તો દારૂબંધી છતાં દારૂ મળવો, અને એમાં પણ મોંઘી બ્રાન્ડના નામે જે ઝેર પીરસાઈ રહ્યું છે. આ ડબલ ક્રાઇમ કરનારાને શું સજા કરવી જોઈએ?